ઓડિશા ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય ગણિત એકમ 4 વિષય છે ભાગ અને કોણ ભાગ 5। વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ભાગ 1 થી 4 ની અંદર આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવી હતી। અત્યારે પાના નંબર 65 થી આપણે થોડા આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફૂલ આપેલું છે અને એમાં એવું લખેલું છે કે અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડી દર્શાવી છે, બાકીની પાંદડી દોરીને ચિત્ર પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો એક ફૂલ આપેલું છે, અહીંયા આવે છે અને એક પાંદડી આપેલી છે, 1/5 ભાગ દર્શાવેલો છે। હવે 1/5 એટલે કે એક ભાગ આપેલો છે તો 5 એટલે 5 પાંદડીઓ હશે તો 5 પાંદડી દોરવાની। 1 2 3 4 અને 5 5 એટલે 1/5 ભાગ આપેલો છે એટલે કે દર્શાવેલી છે, બાકીની આપણે દોરવાની છે તો આ રીતે દોરી દીધી। ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવેલું છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો। એક આપેલું છે આવી રીતે પંખો આપેલો છે, પંખો તો આપણા ઘરની અંદર હોય છે, કેટલા પાંખિયા હોય છે તો 3, તો એક આપેલું છે 3, તમારે બીજા બાકીના 2 દોરવાના છે તમારે, એટલે આ પંખો થઈ જશે। વિદ્યાર્થી મિત્રો અહીં બીજો પંખો આપેલો છે, હવે એની અંદર એક પંખાના અડધા પાંખિયા દર્શાવેલા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો। વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંખિયા એક પંખો આપેલો છે, હવે એના અડધા, હવે કોઈ પણ વસ્તુનો અડધો ભાગ હવે કોઈ પણ વસ્તુ આખી વસ્તુનો અડધો ભાગ એટલે 2, એટલે કોઈ પણ વસ્તુ આખી વસ્તુ અડધો ભાગ એટલે 2 પાંખિયા આપેલા છે, હજી બીજા કેટલા બાકી છે 2, એટલે આ 4 પાંખ વાળો પંખો થશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા રૂપિયા અને પૈસા આપેલા છે, હવે એની અંદર એક આપેલું છે એ તમને સમજાવું થોડું। વિદ્યાર્થી મિત્રો અહીંયા પાના નંબર 65 ઉપર થોડા આગળ વધીએ કે રૂપિયા અને પૈસા, તો એ 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે 50 પૈસાના સિક્કાની વાત કરીએ તો અહીંયા 50 × 2 એટલે કે 100 પૈસા, 50 ને તમે 2 વડે ગુણો એટલે 100 પૈસા થાય અને 100 પૈસા બરાબર 1 રૂપિયો થશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ કહેવાય, ના કહેવાય તો હા, તો 50 પૈસા એ 1 રૂપિયો એટલે કે 100 પૈસા, તો 100 પૈસાનો અડધો ભાગ કહેવાય, એટલે કે એને 1/2 પણ તમે કહી શકો। વિદ્યાર્થી મિત્રો 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય, તો એ એકદમ સિમ્પલ વસ્તુ છે, 1 રૂપિયાના 10 સિક્કા બરાબર 10 રૂપિયા થશે। હવે કે 1 રૂપિયો જે છે એ 10 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય, તો કે 1 રૂપિયો એટલે કે 100 પૈસા અને 100 પૈસા ભાગ્યા 10 એટલે 10 એટલે 10મો ભાગ અથવા તો કે 1/10 ભાગ એને કહી શકાય। વિદ્યાર્થી મિત્રો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય, 2 રૂપિયાના જે સિક્કા છે એના આપણે કેટલા સિક્કા લઈશું તો 10 રૂપિયા થશે, તો 10 રૂપિયા ભાગ્યા 2 એટલે કે 2 × 50 એટલે કે 5 સિક્કા તમારે લેવા પડે। 2 રૂપિયાના તમે 5 સિક્કા લો એટલે 10 રૂપિયા થશે। આને 5મો ભાગ અથવા તો કે 1/5 ભાગ પણ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો રૂપિયા 5 ના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થશે, તો 10 રૂપિયા તમારે લેવા હોય તો 10 રૂપિયા છેદમાં 5 એટલે કે 5 × 10 એટલે કે 2 સિક્કા। હવે આનો ભાગ આપણે કહીએ તો કે બીજો ભાગ અથવા અડધો ભાગ અથવા 1/2 ભાગ પણ એને કહી શકાય। વિદ્યાર્થી મિત્રો થોડા આપણે આગળ વધીએ પાના નંબર 66 ઉપર। અહીંયા એક નાનકડી વાર્તા જેવું આપેલું છે, જે આપણે બિરબલની વાર્તા હતી એવી રીતે, તો કે વૃદ્ધ સ્ત્રી હતી તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી। તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા। એક દિવસ તે માંદી પડી, પુત્રીએ ડોક્ટરને બોલાવ્યો અને ડોક્ટરે પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં। અહીંયા એક વૃદ્ધ એટલે કે ઘરડી સ્ત્રી છે, સ્ત્રી એટલે કે મહિલા, તો તેને 3 પુત્રીઓ એટલે કે દીકરીઓ હતી। તો તે ખૂબ ધનવાન હતી, ધનવાન એટલે કે પૈસાદાર હતી અને તેની પાસે 19 ઊંટ હતા। કેટલા હતા? 19 ઊંટ છે અને 3 પુત્રીઓ છે, સરખા ભાગે વહેંચવાની વાત આવે છે અહીંયા। તો કે પુત્રીઓ ડોક્ટરને બોલાવે, ડોક્ટરે તેના પૂરા પ્રયત્ન કર્યા છતાં પણ એ સ્ત્રી બચી નહીં, જે વૃદ્ધ મહિલા હતી એ બચી નહીં, મરી ગઈ। તો તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું, અને જે મરી ગઈ એના પછી જે સ્ત્રી હતી, મરણ પામેલી સ્ત્રી એ જ્યારે જીવતી હતી ત્યારે એને વસિયતનામું એટલે કે જે પણ પ્રોપર્ટી છે એ મહિલાના નામે જેટલી પણ પ્રોપર્ટી છે એ એની પોતાની દીકરીઓને વહેંચવાની છે। હવે કેટલા ભાગની
કઈ કઈ પ્રોપર્ટી વહેંચવાની છે અહીંયા આપેલું છે કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/3 ભાગ, મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 ભાગ, જ્યારે મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ વિશે થોડી આપણી સમજ મેળવીશું. તો અહીંયા એવું કહે છે કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/3 ભાગ. હવે 1/3 ભાગ એ 19 નો શક્ય નથી, પોઈન્ટમાં જવાબ આવશે. તો હવે થોડી તમે વાર્તા આગળ જશો એટલે તમને ખ્યાલ આવશે. તો કે મને કુલ 19 ઊંટનો 1/3 ભાગ કેવી રીતે મળશે? તો મોટી પુત્રીએ પૂછ્યું તો કે 19 ના અડધા 9 થાય. 19 ના અડધા 9 થાય, પરંતુ આપણે 9 ને કાપી શકીએ નહીં. 19 ના અડધા 9.5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ અને મને કુલ 19 ઊંટનો 1/3 ભાગ કેવી રીતે મળશે? મોટી પુત્રીએ પૂછ્યું કે 19 ના અડધા 9.5 થાય, પણ આપણે ઊંટને કાપી ન શકીએ. બીજી પુત્રીએ કહ્યું, વિદ્યાર્થી મિત્રો 19 ના અડધા એટલે 9.50 એટલે કે 9 દુ 18 અને 50 ને 50 એટલે તમારે એક સમજવાનું એટલે 19 થશે. હવે તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા અને પુત્રીઓએ તેમને પ્રશ્ન પૂછ્યો કે મને વસિયતનામું બતાવો. મારી પાસે યુક્તિ છે, તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. હવે તમારી માતા જે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વહેંચી શકશો. કાકીએ કહ્યું, તારે બધા ઊંટ જોઈએ છે એટલે ખરું ને કે 10 ઊંટ લઈ લે. એને મોટી પુત્રીને કહ્યું કે તું તારો ભાગ લઈ લે. હવે મોટી પુત્રીને 10 ઊંટ ભાગ આવે છે. હતા કેટલા? 19. એમની કાકીએ તેમને એક ઊંટ આપ્યું એટલે 20 ઊંટ થયા. આપણે 20 ઊંટને પ્રમાણે સમજવાનું છે. તો કે સૌથી મોટી પુત્રીને તો કે 20, તો કે 1 × 20 છેદમાં 2 એટલે કે 2020. તો મોટી પુત્રીને કેટલા આયા? 10 ઊંટ. બીજા બીજી પુત્રીને 1/4 ભાગ હતો. 1/4 1 × 20 છેદમાં 4 તો 4/5 4 × 20 એટલે કેટલા આયા? 5 ઊંટ બીજી પુત્રીને. ત્રીજી પુત્રીની વાત કરીએ તો કે 1 × 20 છેદમાં 5 એટલે 5 × 20 કેટલા આયા? તો કે 4. હવે આનો હિસાબ કરીએ તો કે 10 + 5 + 4 બરાબર 19 ઊંટ થઈ ગયા. તો આવી રીતે ઊંટનો હિસાબ મળશે. હવે પાના નંબર 67 ઉપર જઈએ કે એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું અને તે તેનું ઊંટ લઈ ગઈ. હવે અરુણનું સમયપત્રક કે અહીંયા અરુણ એક લંબચોરસ મોટું આપેલું છે, એના અડધા ભાગ કરેલા છે. તો એમાં ટોટલ 24 ભાગ છે. હવે ઊંઘવું તો કે દિવસનો ત્રીજા ભાગ ઊંઘવામાં કાઢે છે. અરુણ દિવસનો કયો ભાગ ઊંઘવામાં કાઢે છે? તો કે ત્રીજો ભાગ. હવે ત્રીજો ભાગ એ વિશે આપણે સમજીએ કે ત્રીજો ભાગ દિવસનો તો કે ટોટલ કલાક કેટલા હોય? 24. એક દિવસ બરાબર 24 કલાક થાય. હવે ત્રીજો ભાગ તો વિદ્યાર્થી મિત્રો તમારે 1 × 24 છેદમાં 3 3 × 8 24 તો 8 કલાકે ઊંઘવામાં કાઢે છે. હવે એમાં અલગ અલગ તમારે રંગ પૂરવાનો છે. હવે દિવસનો 8મો ભાગ કરીએ તો કે 1 × 24 છેદમાં 8 8 તરી 24 તો ત્રીજો ભાગ એટલે કે 3 કલાક. 3 કલાક શેમાં કાઢે છે? તો એ રમવામાં કાઢે છે. ભણવામાં દિવસનો 1/4 ભાગ 1/4 ભણવામાં કાઢે છે. ભણવા માટે 1 × 24 છેદમાં 4 1/4 એટલે તમારે આવી રીતે અનુપાત ગોઠવી દેવાનું. હવે 4 × 6 = 24 તો 6 કલાક એ ભણવામાં કાઢે છે. હોશિયાર છોકરો લાગે છે એટલે 6 કલાક ભણવામાં કાઢે છે. આપણે પણ મેક્સિમમ અત્યારે સ્કૂલો બંધ છે તો મિનિમમ તમારે 5 થી 6 કલાક ભણવામાં સમાન સમય કાઢવો જોઈએ. હવે ઊંઘવા માટે કેટલા છે? તો કે 8 કલાક. ભણવા માટે તો આપણે 6 કલાક અને રમવા માટે 3 કલાક કાઢે છે. તો ઉપર જે ચોરસ આપેલું છે આ ટાઈપનું તમારે એ ચોરસનું તમારે અલગ અલગ આટલા દાખલા ગણીને રંગ પૂરવાના રહેશે. તો અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે અને સવારે 7 થી 8 ના વચ્ચે રમે છે. ફરીથી સાંજે 4 થી 6 વચ્ચે પણ રમે છે. આપણે પણ વિદ્યાર્થી મિત્રો રમવું જોઈએ, પરંતુ રમવાના ટાઈમે રમવાનું અને ભણવાના ટાઈમે ભણવું પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક યાદી આપેલી છે. વસ્તુઓની બાજુમાં લખેલા છે ભાવ રૂપિયામાં એટલે પ્રતિ કિલોના ભાવે છે. તો અહીંયા લખેલું છે કે ટામેટા છે 12 રૂપિયા કિલો છે, 1 કિલોના 12 રૂપિયા. પ્રતિ કિગ્રા હોય, પ્રતિ વ્યક્તિ હોય, પ્રતિ દિવસ હોય તો તમારે એક વસ્તુના આધારે સમજવાનું કે પ્રતિ કિગ્રા 1 કિગ્રાનો ભાવ 12 રૂપિયા છે પણ ટમેટાનો.
જ્યારે બટાકાનો ભાવ 10 રૂપિયા છે, ડુંગળીનો ભાવ 16 રૂપિયા છે, ગાજરનો ભાવ 18 રૂપિયા છે અને દૂધીનો ભાવ 8 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવો છે કે 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો? તો એ તો સિમ્પલ છે. 1 કિલોનો જો 12 રૂપિયા હોય તો 2 કિલોનો 2 ગુણ્યા 12 બરાબર 24 રૂપિયા થશે. તો 12 નો ઘડિયો આવડતો હોય તો સિમ્પલ છે કે 12 દુ 24 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો કે 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો? તો 1/2 એટલે કે તમારે પહેલા 1/2 મૂકી દેવાના. હવે ટામેટાનો ભાવ કેટલો છે? તો 12 રૂપિયા. કેટલો છે? 12 રૂપિયા. તમારે 12 ઉપર મૂકવાના. જે ટોટલ ભાવ છે 1 કિલોનો જે ભાવ છે તમારે ઉપર લખવો પડે એકની બાજુ. તો 1 ગુણ્યા 12 છેદમાં 2 એટલે કે 2 6 12. તો કેટલા થશે? તો અહીંયા 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 6 રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવો દાખલો આવતો હોય છે. હવે આને તમારે કઈ રીતે સોલ્વ કરવાનો? આ તમારે રીત સમજવી પડશે. અહીંયા આપેલું છે કે 2 ગુણ્યા 2 પૂર્ણાંક 1/2. શું કહેવાય? 2 પૂર્ણાંક 1/2. તમારે આ બંનેનો ગુણાકાર એટલે 2 દુ 4, 4 ને 5 તો 5/2 કહેવાય. એ રીતે કોઈ આવું છે કે 4 પૂર્ણાંક 4 ષષ્ઠમાંશ આવી રીતે છે. તો તમારે 6 ચોક 24, 24 ને 4 28. તો 28 ષષ્ઠમાંશ. સમજ પડી? એ રીતે તમારે લખવાનું છે. તો અહીંયા 2 દુ 4 ને 5 તો 5 ગુણ્યા જે ટમેટાનો ભાવ કેટલો છે? તો 12 રૂપિયા. તો 12 તમારે ઉપર લખવાના રહેશે અને જે 2 છે નીચે લખવાના. ઉપર જે સંખ્યા હોય આ જે ઉપર છે એને શું કહેવાય? અંશ. નીચે હોય એને છેદ, જે આપણે શરૂઆતના ભાગની અંદર આપણે શીખી ગયા છીએ. તો 5 ગુણ્યા 12 છેદમાં 2 એટલે 2 6 12 અને 6 છે તો 6 50 30. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 હતો એટલે આપણે 1 6 6 મૂકેલું. જ્યારે અહીંયા કેટલા છે? 5 છે. 5 ની જગ્યાએ 3 હોય 4 હોય તો ભાઈ તમારે 6 ચોક કરવા પડે, 6 50 કરવા પડે. અહીંયા જે આંકડો આપેલો છે એનાથી તમારે ગુણવા પડે. અહીંયા 1 હતો એટલે આપણે 6 એકા 6 મૂકીએ. અહીંયા પણ આપણે 1 હતો એટલે 6 એકા 6 મૂકીએ. એવી રીતે જો 2 હોય તો 6 દુ મૂકવા પડે, 3 હોય તો 6 દરિયે મૂકવા પડે. એવી રીતે તમારે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો આગળના જે દાખલા છે બધા એ તમારે જાતે કરવાના રહેશે. મેં તમને 3 ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે બધા દાખલા આવશે. હવે પાના નંબર 70 ઉપર આપણે થોડા આગળ વધીએ કે રહીમની મુસાફરી. તો રહીમે શાળામાં પહોંચવા માટે 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા માટે અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે એ વિશે આપણે થોડું સમજીએ. વિદ્યાર્થી મિત્રો પાના નંબર 70 ઉપર થોડા આગળ વધીએ કે રહીમની મુસાફરી. તો કે રહીમે શાળાએ પહોંચવા માટે 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે? એટલે રહીમ ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી પાછો ઘરે આવે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે ઘરેથી જેટલું અંતર શાળાએ થતું હશે એટલું શાળાએથી ઘરે આવવા પણ થતું હશે. તો કે 1.1 મેં તમને અગાઉ પણ કીધું કે 1.1 ની વાત આવે એટલે તમારે 1.1 એટલે 4 કે 4 ને 5 ચતુર્થાંશ કહેવાય. પણ અહીંયા આપણે કરવાનું નથી. અહીંયા જોવાનું કે 1.1 જવામાં સમય જાય છે કેટલો એટલો આવવામાં લાગશે. તો આ પહેલા 1 કિમી અને 1/4. તો કે 1 કિમી + 1 કિમી એટલે કેટલા થાય? 2 કિમી. અને 1/4 જવાનું અને 1/4 જવાનું એટલે 2/4 કિમી થયું. બે આંટા મારે છે તો કે 2 કિમી + 2/4 એટલે આ 2 કિમી છે એટલે 2 કિમી અને 2/4 કિમી થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કયા સિક્કા કે લતાએ રૂપિયા 7.50 માં એક પેન્સિલ અને એક પેન ખરીદી. તેણે કુલ રૂપિયા 10 રૂપિયા આપ્યા છે દુકાનદારને. દુકાનદાર એને 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપે છે. હવે 50 પૈસાના કેટલા સિક્કા અને 1 રૂપિયાના કેટલા સિક્કા એ વિશે આપણે દાખલો સમજવાનો છે. 10 રૂપિયાની નોટ આપી છે અને વસ્તુ ખરીદી છે રૂપિયા 7.50 એટલે કે 7 રૂપિયા 50 પૈસાની એને વસ્તુ ખરીદી છે. તો કે પેન્સિલ અને પેનની કુલ કિંમત કેટલી છે? તો કે 7 રૂપિયા 50 પૈસા. હવે 7 રૂપિયા 50 પૈસા આપણે પૈસા મેળવીએ તો 750 પૈસા થાય. હવે 10 રૂપિયાના પૈસા તો 10 ગુણ્યા 100 બરાબર 1000 પૈસા થશે. હવે 1000 પૈસામાંથી તમારે 750 પૈસા બાદ કરવાના એટલે કેટલા આવે? 250 પૈસા. હવે 250 પૈસાને આપણે પાછા રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 13 રૂપિયા અને 50 પૈસા થાય. ઓકે 2.50 એટલે કે 250 પૈસાના 2 રૂપિયા અને 50 પૈસા થશે. તો 1 રૂપિયાના કેટલા સિક્કા હશે? તો કે 2 સિક્કા અને 50 પૈસાનો 1 એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા અહીંયા
થશે એટલે 2 રૂપિયાના 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો એટલે 2.5 રૂપિયા પાછા મળ્યા. હવે ત્રીજા નંબરનો દાખલો થોડો આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડા દાખલા આપેલા છે કે રેલવે સ્ટેશનમાં મહેરબાની કરીને ધ્યાન આપો કે બેંગ્લોરથી તિરુવનંતપુર જવા વાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી પડશે. તો કે અહીંયા રેલગાડી આજે નિયત સમય 6:45 વાગ્યાનો છે. નિયત સમય એટલે કે રેગ્યુલર 6:45 વાગે આવે છે. 6:45 એટલે કે 6:45 અને આજે કે અડધો કલાક મોડી પડશે. હવે 6:45 આવવાનો ટાઈમ છે તો અડધો કલાક મોડી થાય તો પછી શું થાય એમાં પ્લસ થાય. તો 6:45 ની અંદર તમારે શું કરવું પડે 30 મિનિટ ઉમેરવી પડે એટલે કે 7 કલાક અને 15 મિનિટ એ ટ્રેન આજે સ્ટેશન ઉપર આવશે. તો આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કેટલો હશે તો 7 અને 15 કલાક. આજ નાજિયા આ સ્ટેશન પરથી 2.1 કલાક પછી બીજા સ્ટેશન ઉપર ઉતરશે. તે કેટલા વાગે ઉતરશે એ વિશે આપણે થોડું સમજીએ. તો કે નાજિયા 2.1 તો કે રેલગાડીનો આવવાનો સમય કેટલો છે 7 અને 15. બીજા સ્ટેશન ઉતરવાનો સમય કેટલો છે 2.1. હવે 2 દુ 4 ને 5 તો કે 5/2 ગુણ્યા 60 એટલે કે 1 કલાકની મિનિટ કેટલી હોય 60. તમારે 60 મૂકી દેવા. હવે 2 તારીખ 6 અને આ સૂત્રમાં પહોંચે એટલે 30 દુ 60 અને 5 તારીખ 15 એટલે કે 150 મિનિટ થાય. હવે 150 મિનિટને તમારે કલાક અને મિનિટમાં કન્વર્ટ કરી દેવાની એટલે કે 2 કલાક અને 30 મિનિટ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 7 કલાક અને 15 મિનિટે ટ્રેન આવે છે અને 2.1/2 અઢી કલાક થશે. કેટલા થશે અઢી કલાક એટલે 2 કલાક અને 30 મિનિટ. તો 7:15 એ વિદ્યાર્થી બેસશે તો એનો ટોટલ અઢી કલાક થશે એટલે કે 9:45. કેટલા 9:45 એ પહોંચશે એટલે કે 9:10 એ પહોંચશે સ્ટેશન. એના પછી સાંજે આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તો એ કેટલા વાગે પહોંચશે તો કે રેલગાડીનો સમય કેટલો છે આવવાનો 7 અને 15. આમ 6:45 આવે છે પરંતુ 30 મિનિટ લેટ છે એટલે 7:15 એ આવશે. હવે એર્નાકુલમ પહોંચવાનો સમય કેટલો લાગે છે 5 કલાક. તો 7 અને 15 ની અંદર 5 કલાક તમે એડ કરો ઉમેરો એટલે 12 કલાક અને 15 મિનિટે એ પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગ અને પૂર્ણ નામનું ચેપ્ટર નો 5મો ભાગ આજે પૂર્ણ થાય છે.